તો ગાઈસ આજે પાવો નવો બ્લોગ લઈને આવ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો બધા તૈયાર થઈ રહ્યા. નિશુત આવવા નહીં, તૈયાર થઈ ગયા. હવે ગુડ મોર્નિંગ કહેજે. ગુડ મોર્નિંગ કહેજે. ગુડ મોર્નિંગ. આ તૈયાર થઈ ગયા. તો બહુ તૈયાર થઈ રહ્યા ગાઈસ. તૈયાર થઈ ગયા એટલે તો ભાઈ બતાવીએ. બબુ હવે ચાલશે તો હું પાછલો કેમેરો કરીને તમને બતાવું કરીશ. બબુ રેડી રહી તો નવા કપડાં પહેર્યા, સેન્ડલ પહેર્યા. હા, સેન્ડલ બતાવવા ગાઈસ, જુઓ ખાલી. હા કે સેન્ડલ બતાવવા બાબુ, સેન્ડલ બતાવવા. બસ 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 બસ. એ પાછું હમું બોલશે. અને ધર્મિષ્ઠાન તો તૈયાર થવામાં પાર નહીં આવતો. ફેર લવલી લગાવશે, ગળીમાં ઓમ લગાવશે ને બબુને કાળું ટીક્કું કરી દઈએ, નજર ના લાગે. તો ગાઈસ આપણું મિરર અને અમે આ બધું ફેમિલી અને મમ્મી કોમ કરવા બે ગયા અને ગીતા કાચી આવી ગયા બબુને જોવા. અને અમારી મર્સિડીઝ પડી જ છે અને ફટાફટ તૈયાર થઈ જાય એટલે હવે આપણે નીકળીએ બહાર જવા માટે. અને આજે બન્યા રહો કે આપણે ક્યાં જઈએ છીએ. બોલ હવે, બોલ. શું હતું? ટણી કરે તું? પપ્પા હમું ટણી કરે? તો ગાઈ જોવા કરી ટણી કરે મોબાઈલ માંગવા માટે. ફઈને તો બાબુ તો રિક્ષામાં બેસી ગઈ, એમ બોલાઈ રહી કે હેડો હેડો ફટાફટ કરો. તો એમને બહાર જવાનું. હા, મમ્મી જોડે વાત કરી રહી છે. મમ્મી ને બબુ બેસી ગયા અને મેં નિશુને કીધું કે ચોલ્લો કરી આલો. તો તિલક કરવાનો છે ગાઈસ, તિલક. નિશુ પંખુ પલાળવા ગઈ તો ચોલ્લો કરી નીકળીએ ગાઈસ. હવે આપણે તિલક થઈ ગયો, ચોલ્લો કરી દીધો. હવે જઈશું બહાર. જય માતાજી મમ્મી, આવજો તાણ. બબુ તો તૈયાર થઈને બેસી ગયા. ટાટા બધાને, બાય બાય, સી યુ ટુમોરો. અને આમાં તો તૈયાર થઈને બેસી ગયા. આ કી 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 હશે બે ચકી. તો બબુને ગાઈસ ચોલ્લો કરાવી દઈએ. શેતાનને ચોલ્લો કરવા દેતી નહીં. તો અંદર બે ચોલ્લા થઈ ગયા ગાઈસ. ના તો ચોલ્લા કરવા વાળી બરાબર નહીં ગાઈસ. હવે મમ્મી સુધારવામાં બેઠી અને આપણે નીકળીએ. ચલો આવજો ગાઈસ, આવજો આવજો આવજો. જય માતાજી. આપણે આવીએ ચાર્જિંગનો કેબલ લેવાનો હતો. અહીંયા આવીએ તો કેબલ લઈને તમને હું બતાવું. તો આ કેબલ લઈ લીધું. આ કેબલ એક મહેમાન માટે લઈને જવાના તે હવે આપણે જઈએ. કેબલ લઈ લીધું. ધર્મિષ્ઠાન આપી દઈએ. આપણે માનાસન ચોકડી આવી ગયા. સુરતી ખમણી ખાવા ને બધા નાસ્તો કરવા. અને શું ખાવાનું તમારે? હમણાં તો ઢોકળા ખાવા. ઢોકળા જેવા થઈ ગયા ખાઈ તો આપણે આવી ગયા નાસ્તો કરવા ગાઈસ. સુરતી ખમણી. અહીંયા ખમણી એક નંબર મળે. અને ખમણ, સમોસા, ચાઇનીઝ રોલ, પાતળા, ખમણી, જલેબી બધું જ મળે. અને ખમણ તો અહીંનું બેસ્ટ હોય એટલે તમારે ખાવું હોય તો ચેક કરી જજો. મસ્ત હોય ગાઈસ. તો એક ડીશ ઢોકળા કરો અને એક ડીશ ખમણી કરો. એટલે એક ડીશ અમે બધી 30 રૂપિયામાં જ છે. ભાઈ તમારે વધારે જોવો તો ભાઈ આપી દેશે ભૈયા. તો મળીએ ગાઈસ. નાસ્તો લઈ લઈએ. નાસ્તો કરીને ભાઈ મળીએ. આપણે ઢોકળા લઈ લીધા ધર્મિષ્ઠ ટાઈમના માટે અને આપણા માટે છે ખમણી લઈ લઈએ. આ તો ખાવાનું ચાલુ કરી દીધું તો આપણે ખાઈ લઈએ ગાઈસ. આજે આપણા કેમેરામેન નિશુબેન હાજર નહીં
એટલે બધું બતાવવામાં નહીં આવે, થોડું ક્રોપ આવશે એટલે ગાઈસ. ભાવ ચાઇનીઝ રોલ ને સમોસા ને બધું લઈ લીધું હોય. એક ડીશથી તો નહીં ધરાયા, તો હજી ભાવ બીજી 2 ડીશો ખાવી પડશે ગાઈસ. આપણે રામપુરા ચોકડી પહોંચી ગયા. અહીંયાથી જઈશું ખેરવા, ખેરવાથી જઈશું ધનપુરા. તો આપણે રામપુરા ચોકડી પહોંચી ગયા. નાસ્તો કરીને હવે જઈએ ડાયરેક્ટ ધનપુરા ધર્મિષ્ઠાના ઘરે. તો બન્યા રહો ગાઈસ. તો ગાઈસ આપણે ખેરવાથી આખતથી ચલુવા ગામમાં આવી ગયા આપણે. અને અહીંયાથી જઈશું ધનપુરા. આમ બબુ તો પાણી પી રહી ગયા, મમ્મીને 2 પાછળ બેહ્યા ને આપણે ચલાવીએ મર્સિડીઝ. અને આપણે જઈ રહીએ ધર્મિષ્ઠાના ઘરે. બને રહ્યો ગાઈસ. આગળ રસ્તો ખરાબ, મોબાઈલ મૂકે ડ્રાઇવિંગ કરવો પડશે મારે. આપણે ઓબેલેસા સ્ટેશનમાં આવી ગયા છીએ અને અહીંયાથી જઈશું આપણે ધનપુરા. રોજ નવું માર્કેટ બની રહ્યું. સુધારા તો હવે બધા જ થવા માંડ્યા ગાઈસ. સ્ટેશનમાં આપણે સોડા પીવા આવી ગયા. ચાઉંડા સોડા શોપ. અને અમને તો મોજ જ હોય ગાઈસ. મોજ ફરવું, ખાવું પીવું અને મોજ કરવી. આજે એમની મમ્મીના ઘેર આવ્યા રહ્યા. આજે શું કરવા જવા તમારા મમ્મીને ઘેર? કોમ વગરનું? મહિનામાં કેટલી ફેર જાઓ તમે ધનપુરા? 10 ફેર. શું કરવા જાઓ? ફરવા માટે. અને બબુ ફરવા માટે. કહેજે મમ્મી મામાના ઘરે ફરવા માટે આવ્યા. ફરવા માટે જાય બબુ તો? લાય સોડા એમ કે સોડા પીવી હોય ને તો આપણે સોડા પીવડાવીએ ગાઈસ બબુને. ફાઇનલી ગાઈસ આપણે ધર્મિષ્ઠાના ઘેર આવી ગયા છીએ. અને હજી જમશું, પછી થોડી બેસીશું, પછી સાંજે ઘરે. ધર્મિષ્ઠા એમનો વાળો આપણે ફાઇનલી વાળામાં આવી ગયા. અને રિટર્ન ગામમાંનો બ્લોગ બનાવીશું. એમનું વાળો આમાં સસરા એમની ગાડી અહીંયા ખેતરમાં ઘર બનાવ્યું છે. અને ઘર એમનું બીજી જગ્યાએ છે. અને આ ભેંસો હમણાં એક રેલી આવી હોય એક એ રહી જાઓ ખાલી નાની. હમણાં કાલ પમદાર જ રહી અહીંયા. તો આપણા શાળાજી પેલા મહેમાન બે આ બધાને શરમ આવો બ્લોગ જોઈ. ચવું મજા. અને ઓને તો વિડીયો બનાવવા લીધો તો પણ વિડીયો બનાવ્યો જ નહીં, બનાવતો જ નહીં આવતો. તો ગાઈઝ અમે નીકળ્યા છીએ બજાર જવા માટે. બજાર જઈ રહ્યા છીએ મર્સિડીઝ લઈ. અને આપણા શાળા સાહેબ આપણા હંગાતા અમે 2 જણા જઈશું બજાર. કોક ઠંડુ લઈને આવીએ ઘરવાળાઓ માટે. તો બને રહ્યો ગાઈસ. આ ધર્મિષ્ઠા એમનું ગામ. બધા સૂઈ ગયા બપોરે. તો સુમસામ ગામ એકદમ સારું એ ગામ, શાંતિવાળું. તો ગાઈસ હવે આપણે બજારમાં જઈને હું તમને બતાવું. ચલો ગાઈસ ઓબેલેસા બજારમાં આવી ગયા ને આ કોમ્પ્લેક્સ. પછી હવે કોક ઠંડા પાણી લઈશું ઘરવાળા માટે. પછી અહીંથી લઈને બહાર ઘરે જઈશું ગાઈસ. અને ગામડામાં હોય કમ બજાર 5 કિલોમીટર દૂર આવવું પડે. ગામમાં ત્યાં બધી દુકાનો બંધ હોય. તો દુકાનમાં આવીએ. આ દુકાનથી આપણે ઠંડા પાણી લઈ લીધું. 2 લીટરનો બાટલો ઉપાડ્યો ગાઈસ. હવે આપણે જઈશું ઘરે ઠંડા પાણી કરીને પછી એક નવા ઘેર જઈશું ધર્મિષ્ઠ ટાઈપના. તો મળીએ ગાઈસ. ઠંડા પાણી ચાલુ હોય. ધર્મિષ્ઠા તો 4-5 ગ્લાસ પી જઈએ. અમારા સારા નોકરી હટ્યા અને બીજા ઘેર આવ્યા અને એક નોકરી હટ્યા. એમના ભાગમાં થમ્સઅપ નહીં આવી આજે તો. અને આ તો 5-6 ગ્લાસ પી જઈએ ગાઈસ. 10 ગ્લાસ. બબુની દાદી જોડે રમી રહીએ. અને એક મહેમાનના તો શરમ આવે. આ ભરૂચથી કોઈ વિડીયો જોવો ને તો કોમેન્ટ કરજો ગાઈસ. ગાઈસ હવે ધર્મિષ્ઠા એમના નવા ઘરે હેડ્યા અમે. અને આપણું
કાળા ઘોડો અહીંયા પડી ગયા. તમે જઈએ નવા ઘરે ધર્મિષ્ઠાના. અને આપણી મર્સિડીઝ ડ્રાઈવર રાખી દીધા હો આપણે. પગાર તમારે કેટલો લેવાનો? 15,000 પગાર લેવાનો અમને ભાઈ. તો ગાઈસ હવે અમને નવા ઘેર જઈએ બને રહો. તો ગાઈસ અમારે નથાબા આવી ગયે. ચૌવા મજામાં? ના ના અમારા નથાબા મોજીલા માણસ. હેલો ગાઈસ, અમે આવી ગયા ધર્મિષ્ઠાના નવા ઘરે. આ ગામના વચ્ચોવચ ઘર, આમ પેલું વાળામાં ઘર. ધર્મિષ્ઠા અમારે બહુ રૂપિયાવાળી ફોરેનર કંપની. અમને જવાનું અમેરિકા કોમ આપી દીધું. પછી તો ગાડી ગड्डी હોગી. તો આપણે એન્ટર થઈ ગયા. આમ ફૂલ બોય પડ્યા. આ રસોડું અને આ મંદિર, આ બેઠક રૂમ, ટીવી એ સદી. અને લાસ્ટ રૂમ, બાલ્કની. પાછળથી ખેતર જ દેખાય. તો આજનો બ્લોગ ધર્મિષ્ઠ ટાઈમનું ઘર જોઈ લેજો. અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ ગાઈસ. હવે પાછા આપણે જઈશું મહેસાણા અહીંયાથી બેસીને. આપણે નીકળી ગયા ધર્મિષ્ઠાના ઘેરથી. હવે તો બધા ધર્મિષ્ઠા એમ કે હવે તો રહેતા જ નહીં. હા જોથી જવા દેવું એટલાથી જવા દો. કોઈ આવીએ ને તો ગાઈસ નવરા રહીએ જ ના. આમથી આમ ફરવા મળી જ જાય તમને. અને એમાં આવા ડ્રાઈવર મળી જાય ને તો તમે ચોય પહોંચી જાઓ. તો ગાઈસ આપણે આવી જઈએ આમના ગામના જોબે બહાર. અને આપણો જે બાબુના ઘેર જેમનું રસોડું કર્યું હતું એમના ઘેરથી અને અમનું 1 નંબર ખાવાનું હતું. અરે ઓર્ડરમાં જોઈએ આખો દાડો ઘરે નહીં હોતા ગાઈસ. અને પેલી ભેંસો ઊભી. પાડા કે ભેંસો? ભેંસો યાર. તો આપણો ગરમી લાગે ગાઈસ. ઘેર જઈ ધર્મિષ્ઠાના વાળામાં જઈ પછી નીકળશું મહેસાણા જવા માટે. બને રહો ગાઈસ. બાબુ તો મોમા જોડે વાત કરી રહી યાર. બોલાજે મોમા. બોલાજે બાબુ. તો ગાઈસ હેડ આવીએ અમે મહેસાણા. બાબુ તો ટાટા કહી દે. ટાટા કહી દે બાબુ. આવજો પપ્પા. દાદા એમને કહી દે આવજો. એ હા ગાઈસ હવે અમે નીકળી ગયા મહેસાણા જવા માટે. બાબુ દાદી બોલાય. બહુ બધા આવજો ગાઈસ. હવે આપણે નીકળી જઈએ પાછા મહેસાણા જવા માટે. અને તમારા ગામના અલવિદા કહી દો. અલવિદા. અલવિદા હું કરા કહીએ.
તો હવે આપણે નીકળી જઈએ મહેસાણા જવા માટે. હવે ફાઇનલી મહેસાણા ચોય આપણે બ્રેક તો નહીં કરવાનો ને હવે ના કરવાની ના કરો. શું કરવા હવે ડાયરેક્ટ જઈશું આપણે મહેસાણા. ગાઈસ અમે આવી ગયા રામપુરા ચોકડી ને આપણા ભાઈબંધનું શેરડીના રસનું હોતે હોય શેરડીના રસ પીવા ઊભા રહીએ રામપુરા ચોકડી. હવે મહેસાણા થોડી વારમાં પહોંચી જઈશું આપણે. અને આપણે આવ્યા છીએ રામપુરા ચોકડી. હવે શેરડીનો રસ પીને પછી ઘેર જઈશું ગાઈસ. શેરડીનો રસ આવી ગયો. કેવો લાગે? નહીં ભાવતો તો એ પીવો પડે જ. તો શું ભાવે તમને? કેરીનો રસ પીવો. કેરીનો રસ અહીંયા નહીં બગા. તો ગાઈસ આપણે શેરડીનો રસ પીને હવે જઈશું ઘરે. તો બને રહો. શેરડીનું ખોલવું હોય આપણા ભાઈબંધનું રામપુરા ચોકડી. તમે અહીંથી જાઓ તો હંમેશા રસ પીતા જજો. આપણા ભાઈને સપોર્ટ કરજો. જીગરભાઈ નોમ અમનું ને આપણે સબસ્ક્રાઈબ કરી દીધા અને આપણી ચેનલ લાઈક કરવા માંડ્યા. ચાલો જીગરભાઈ આપણે આવીએ દુકાને જઈએ પગ ખાઈ. તો ગાઈસ હવે આપણે જઈશું ઘરે. જીગરભાઈના એટલે રસ પીધો અને પૈસા લેવાનું તો એને ના પાડે. તો હવે આપણે દુકાને જઈને થોડી વાર રહીને જઈએ ઘરે. તો બને રહો ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઘરે અને બાબુ તો ઊંઘીને ઉઠી હવે. આપણે તો ઘરે આવી ગયા ગાઈસ. ઘરના તે બધા હવે ઊંઘી રહ્યા. હવે પથારી કરીને તો ઘરના બધા હોઈ ગયા. તો ગાઈસ આપણે ફાઇનલી આપણા ઘરે આવી ગયા છીએ. અને આમાં બાબુ જો આ બાબુ હા એ બાબુ હજી લ્યા હતા. તો ચલો ગાઈસ અમારો બ્લોગ આજનો અહીંયા જ ખતમ થાય છે. તમને ગમે તો લાઈક કરો, શેર કરો ને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારા બ્લોગ જોતા રહેજો. જય માતાજી. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.